રેડી ચાલો તો આપણે વાત કરીએ કે ભાઈ આ જે સ્વાધ્યાયનો 13મો દાખલો છે એનો ડેટા આપણે પહેલા વાંચીએ કે તમે સૂર્યનું વજન કેવી રીતે કરશો આવો પ્રશ્ન પૂછો તો આપણે વિચારીએ કે આપણે સૂર્યનું વજન કરવું હોય તો સૂર્ય તો ગ્રહ છે તો એના ઉપગ્રહોની વાત કરીએ કે એવો ઉપગ્રહ કે જેને આપણે ઓળખતા હોય તો પૃથ્વી છે એ સૂર્યનો ઉપગ્રહ કહેવાય અને પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતી હોય અને એને આપણે વર્તુળાકાર કક્ષા તરીકે ગણીએ અને વર્તુળાકાર પરિભ્રમણ માટેની પહેલી શરત એવી છે કે કેન્દ્રગામી બળ અને ગુરુત્વાકર્ષણ બળ એ બંને સમાન હોય એટલે કે આ ગતિને ચાલુ રાખવા માટે જરૂરી કેન્દ્રગામી બળ એ સૂર્ય અને પૃથ્વી વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડે છે એટલે આપણે કેન્દ્રગામી બળ તો કોનું કેન્દ્રગામી બળ તો જે પરિભ્રમણ કરતો હોય એનું કેન્દ્રગામી બળ તો દળે એનું લેવું પડે એટલે સૂત્ર mv² r જે આપણે મૂકીએ એમાં m તરીકે જે પરિભ્રમણ કરતો હોય એ ઉપગ્રહનું દળ લેવું પડે એટલે ઉપગ્રહ કોણ છે તો કે પૃથ્વી છે પૃથ્વી અને સૂર્યના કેસમાં ઉપગ્રહ કોણ છે તો પૃથ્વી એટલે મેં લખ્યું માસ ઓફ અર્થ m કક્ષીય વેગ એટલે v² ના છેદમાં ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર g ms એટલે સૂર્યનું દળ me એટલે પૃથ્વીનું દળ છેદમાં r² એક r ઉડાડી દીધો me ઉડાડી દીધો એટલે વધ્યું v02 અહીંયા એક r લીધો એને ગુણાકારમાં લીધો છેદમાં g મૂક્યો એટલે ms ને કરતા બનાવ્યું vo હવે વાત આવી તો આપણી ટેક્સ્ટ બુકમાં vo ની કિંમત આપી નથી એટલે તમે લખી લેજો લખી નાખો પૃથ્વીનો કક્ષીય વેગ 30 કિલોમીટર પ્રતિ સેકન્ડ લેવો ચાલો લખી નાખજો આ પૃથ્વીનો કક્ષીય વેગ 30 કિલોમીટર પ્રતિ સેકન્ડ લેવો તો તમારી પાસે vo છે તમારી પાસે r છે અને g તો તમને ખબર જ છે તો કેલ્ક્યુલેશન તમે જાતે કરી શકો તો અહીંયા મેં કેલ્ક્યુલેશન કર્યું છે ms એટલે કે સૂર્યનું દળ આપણને મળ્યું 2 * 1030 kg સોરી આપણે એકમ લખતા ભૂલી ગયા છીએ 1030 kg ચાલો આટલું રેડી ભાઈ આ દાખલો સમજાણો તમને યસ ઓર નો ઓકે ચાલો નેક્સ્ટ સ્વાધ્યાયનો 14મો દાખલો તમને એવું કીધું છે ડેટામાં કે શનિ પરના વર્ષનો સમયગાળો તો હવે આપણને એ ખબર હોવી જોઈએ ભાઈ કે એક વર્ષ કોઈ પણ ગ્રહ જે છે એનું એક વર્ષનો અર્થ શું થાય ચાલો કોઈને ખ્યાલ હોય તો મને કહો આપણે પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી માટે એક વર્ષ એટલે શું વેરી ગુડ કોઈ પણ ઉપગ્રહ કોઈ ગ્રહની આસપાસ એક પરિભ્રમણ માટે જેટલો સમય લગાડે એને તે ઉપગ્રહ માટેનું એક વર્ષ કહેવાય તો આપણા પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી સૂર્યની આસપાસ 365.25 દિવસમાં એક પરિભ્રમણ પૂરું કરે છે એટલે આપણે એને એક વર્ષ કહીશું હવે પૃથ્વી કરતા બુધ માટે કેવું હશે વર્ષના દિવસો વધારે હશે કે ઓછા હશે વેરી ગુડ કારણ કે ઇનર ઓર્બિટમાં કેવા પૃથ્વીની આગળ જે સૂર્યની નજીકના ગ્રહો હોય એને આંતરિક ગ્રહો પણ કહી શકાય તો કયા ગ્રહો છે આંતરિક ગ્રહો તરીકે ઓળખી શકાય
ચાલો એવા કયા ગ્રહો છે કે જે પૃથ્વી કરતા સૂર્યની વધુ નજીક છે? વેરી ગુડ, બુધ અને શુક્ર. પછી ત્રીજા નંબરે પૃથ્વી આવે છે. પહેલું આવે બુધ જે સૂર્યની સૌથી નજીકનો છે, ત્યાર પછી બુધ, પછી શુક્ર, પછી પૃથ્વી, પછી મંગળ, પછી યુરેનિયસ, પછી નેપચ્યુન અને પછી પ્લુટો. તો આટલી વસ્તુ આપણને ખ્યાલ છે કે ભાઈ બુધ છે એને આપણા કરતા ઓછા દિવસો લાગતા હશે એક વર્ષ માટે. ત્યાર પછી શુક્રને, પછી આપણા પૃથ્વી, અને આપણા પૃથ્વી કરતા કોને કોને વધારે દિવસો લાગશે સૂર્યની આસપાસ એક પરિભ્રમણ માટે? વેરી ગુડ, સરસ સરસ. તો આપણે વાત કરીએ કે શનિ જે ગ્રહ છે એ તો આપણા પૃથ્વીથી કેવી ઓર્બિટમાં કહેવાય? ઇનર કહેવાય કે આઉટર કહેવાય? વેરી ગુડ, આઉટર. એટલે શનિને આપણા કરતાય વધુ સમય લાગશે સૂર્યની આસપાસ પરિભ્રમણ માટે. કેટલો? તો એને ડેટા આપ્યો છે કે શનિ માટે જે આવર્તકાળ છે એ પૃથ્વી કરતા 29.5 ગણો છે. એટલે મેં લખ્યું ts બરાબર 29.5 પૃથ્વી માટે. આ તમને ખબર છે, ભલે ને આપ્યું છે પણ ખ્યાલ પણ છે આપણને કે આ 1.5 ગુણ્યા 10⁸ કિલોમીટર. કિલોમીટરના મીટર લઈ લેવાના એટલે 10⁻11 થઈ ગઈ મીટર. તો શનિ છે એનું સૂર્યથી અંતર શોધવાનું કીધું. શનિ અને સૂર્ય વચ્ચેનું અંતર એટલે શનિ માટે કક્ષીય ત્રિજ્યા કહી શકાય ભાઈ, હા કે ના? એટલે શનિ માટે આ શોધવાનું છે. હવે પૃથ્વી જે છે એનું સૂર્યથી અંતર એટલે પૃથ્વીની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા જેને આપણે આડી કહીશું. પૃથ્વી પરના વર્ષના સમયગાળાને આપણે ટી કહીશું. આ ડેટા આપ્યો છે. મારું ધ્યાન ગયું કે ભાઈ ટી અને આર વચ્ચેનો સંબંધ. તો ટી અને આર વચ્ચેનો સંબંધ કોને આપ્યો ભાઈ? વેરી ગુડ. એટલે સીધું કેપ્લરનો ત્રીજો નિયમ વાપરો કે t² ચલે છે r³ એટલે t² ચલે છે r³. ts તો સામે rs, te તો સામે r, અહીંયા q અહીંયા સ્ક્વેર. કિંમત મૂકી ts બરાબર 29.5 t, t ના t, rs શોધવાનું છે. આની કિંમત મૂકી, સાદું આપી દીધું. rs નો ક્યુબ આનો ક્યુબ કરીને સામે લઈ લીધો. t કેન્સલ, 29.5 નો સ્ક્વેર કરો, ત્યાર પછી 1.5 નો ઘન કરો અને 11 ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 10⁻33. આનું સાદું તમારે આપવાનું છે, જાતે કરો છો ગણતરી. આ તો આવે છે, ચેક કરો. ચાલો ફટાફટ ચેક કરજો. આટલો આવે છે? ચાલો હવે એનું ઘનમૂળ લેતા મેં કેલ્ક્યુલેટરમાં તમને શીખવાડ્યું છે. કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ કેલ્ક્યુલેટરમાં લેવાનું. ચાલો ઘનમૂળ લ્યો. ચાલો આ જે તમને જવાબ આવ્યો એનું ઘનમૂળ લ્યો. 37.09 એનું ઘનમૂળ. કેટલું આવે છે? 32. રેડી? એટલે 14 પોઈન્ટ અહીંયા 32 મેં લખ્યું છે અને ગુણ્યા 10⁻11 એટલે 1.4 ગુણ્યા 10⁻12 મીટર. ચાલો આટલું રેડી. ઓકે, નેક્સ્ટ દાખલો સ્વાધ્યાયનો 15મો દાખલો. રકમ વાંચીએ કે એક પદાર્થનું પૃથ્વીની સપાટી ઉપર વજન 63 ન્યૂટન છે. પછી પ્રશ્ન આગળ વધાર્યો કે પૃથ્વીની ત્રિજ્યા કરતા
અડધી ઊંચાઈ, ઊંચાઈ સપાટીથી માપવાની હોય, ઊંચાઈ તમને આપી છે કે ઊંચાઈ પૃથ્વીની ત્રિજ્યા આરી હોય એના કરતા અડધી ઊંચાઈ h બરાબર આપણે લેશું re/2. તો ત્યાં કેટલું વજન બળ થાય આવો પ્રશ્ન પૂછ્યો. તો આમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે ઊંચાઈ સાથે g માં શું થતો હોય, ઘટાડો. જેમ ઊંચાઈ વધે એમ g નું મૂલ્ય ઘટે. ઊંડાઈ સાથે પણ g માં શું થતો હોય, વેરી ગુડ. તો તમને સૂત્ર આવડતા હોવા જોઈએ કે ઊંચાઈ સાથે g માં થતા ફેરફારનું સૂત્ર બોલો જો. g of h બરાબર g of h. ચાલો એ સૂત્ર આવડે તો જ આ દાખલો આવડશે, નહીતર નહીં આવડે ભાઈ. g of h ઓકે, વેરી ગુડ. હવે આ સૂત્ર વ્યાપક સૂત્ર આ છે, પણ જો તમને એમ કીધું ને કે ઊંચાઈ ખૂબ જ નાની ત્રિજ્યાની સરખામણીમાં, તો કયું સૂત્ર લે તમે કયો છો? તો એના માટે આપણે આખું ડેરિવેશન મેળવ્યું તો યાદ કરો. બોલો સૂત્ર. g of h is equal to એક સૂત્ર હતું જે કીધું તો યાદ રાખજો. ચાલો બોલો. ચાલો, જો h વેરી વેરી લેસ ધેન re હોય ને તો એના માટે એક સૂત્ર મેં તમને લખેલું હતું. g of h is equal to ge બ્રેકેટમાં 1 - 2h upon re. આવું સૂત્ર કંઈક લખાયું હતું. એ સૂત્ર પાકા નહીં થયા હોય ને તો આ ચેપ્ટરના દાખલા નહીં આવડે, યાદ રાખજો. એટલે કોઈ પણ ચેપ્ટરના સૂત્ર જ્યારે તમને આગલા લેક્ચરમાં આપવામાં આવે તો નેક્સ્ટ લેક્ચર પહેલા તમારે એ સૂત્ર પાકા કરેલા હોવા જોઈએ, તો જ આવડશે તે દાખલા. તો અહીંયા જે h છે એ ખૂબ નાનું ન કહી શકાય, કારણ કે ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈ કીધી છે ભાઈ. એટલા માટે મેં પહેલા લખ્યું કે સપાટી ઉપર જે છે એનું વજન બળ mge 63 ન્યૂટન છે. ઊંચાઈ તમને re/2 હોય એટલે સપાટી ઉપર g નું સૂત્ર આ થાય. h ઊંચાઈ કીધું તો એના માટે h વેરી વેરી લેસ ધેન re આપ્યું હોત ને તો હું સૂત્ર એ મૂકે કે 1 - 2h upon re into g. પણ h નાનો નથી તો આ સૂત્ર લેવાનું. re plus h નો સ્ક્વેર, h ની જગ્યાએ re/2 સાદું પાડ્યું તો 2 * 2 ને 3 3/2 નો સ્ક્વેર એટલે 9/4/4 વઈ ગયા અંશમાં, છેદનો છેદ અંશમાં એટલે 4/9 gm upon re સ્ક્વેર. gm upon re સ્ક્વેર ની જગ્યાએ ge મુકાઈ ગયું એટલે અહીં ge મૂકી દીધું. બંને બાજુ m વડે ગુણ્યા એટલે w of h બરાબર mg of h 4/9 mg આપ્યું છે 63 ન્યૂટન. 63 ગુણ્યા 4/9 એટલે 9 * 63 ને 7 * 28 ન્યૂટન. દાખલો પૂરો. ચાલો આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો કયો. ચાલો આ દાખલામાં કંઈ પ્રશ્ન? મેઈન તમારે g of h જોવાનું, કારણ કે ધ્યાન રાખવાનું જો h વેરી વેરી લેસ ધેન re આપ્યું હોય ભાઈ તો તમારે ફરજિયાત ઓલું સૂત્ર મૂકવું પડશે 1 - 2h upon re. અને જો h પ્રમાણમાં મોટું આપ્યું હોય તો તમારે આ સૂત્ર લેવું પડશે. એટલે ક્યારે કયું સૂત્ર વાપરવું ને એ જ દાખલામાં સમજવા જેવું છે ભાઈ. આ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ચાલો આટલા દાખલા ક્લિયર. આનો ફોટો તમને મળી જશે. આજે અત્યાર સુધી મેં જે ભણાવ્યા દાખલા આનો ફોટો તમારી પાસે આવી જશે WhatsApp માં. ચાલો અહીંયા સુધીમાં કંઈ પણ પ્રશ્ન હોય તો કયો.
ઓકે ચાલો તો આગળ વધીએ.